જેને બે આંખોથી એક દેખવાનું મળી ગયું છે અને આજ્ઞા ધર્મથી જીવવાનું મળી ગયું છે, છતાં પણ મુશ્કેલ છે. એ મુશ્કેલ કુદરત કરે છે? બોલો નહીં. તો કોણ કરે છે? દાદા કરે છે? દાદાની આજ્ઞા કરે છે? તો કરે છે કોણ? આ કરનાર ખોદી પાડવું જોઈશે ને. એ કરનાર બહાર છે કે અંદર છે? અંદર હોય તો બહારથી ચાલે ને, નહીં તો કુદરત ચલાવે કેવી રીતે? અને કુદરત ચલાવે તે શું ન્યાયથી ચલાવે છે કે અન્યાયથી ચલાવે છે? એને ન્યાય છે ના હોઈ શકે ક્યારેય પણ. દાદા ભગવાને પાર વગરની રીતે સમજાવ્યું છે આ બધી વાતો, પાર વગરની રીતે. પરંતુ શબ્દનું બળ બહુ હોય છે. હજુ શબ્દથી છૂટવામાં મુશ્કેલ છે. એક કાનો શબ્દ હોય તો શું કરી નાખે માણસને. શું સમજાય છે તમને?